વલસાડમાં પડેલા ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પૂર પીડિતોની વારે આવ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને તેની આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે વિકટ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ કપરા સમયમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા માનવતાના કાર્યમાં આગળ આવીને પૂર પીડિતોની વારે આવી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સંસ્થાના સંતો અને સમર્પિત સ્વયંસેવકોની ટુકડીઓ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ છે. વરસાદી માહોલ અને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ સંતો હરિભક્તો નિસ્વાર્થ ભાવથી રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે. પૂરગ્રસ્ત પરિવારોને સમયસર મદદ મળી રહે તે માટે બીએપીએસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરમ ભોજનના પેકેટ્સ, પીવાનું શુદ્ધ પાણી અને અન્ય જરૂરી જીવન ઉપયોગી સામગ્રીની કિટ્સનું વિતરણ સતત કરવામાં આવી રહ્યું છે. આપત્તિના સમયમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલી આ માનવ સેવા સમગ્ર સમાજ પ્રત્યેની તેમની કરુણા અને સેવા ભાવનું એક ઉત્તમ અને જીવંત પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.